ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટીની 42મી વાર્ષિક સામાન્ય સભા ભરૂચની સાધના સ્કૂલ ખાતે યોજાઈ. ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારીઓની સહકારી ક્રેડિટ સોસાયટીની 42મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન સાધના સ્કૂલ ખાતે કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ઉપરાંત વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ, નાણાકીય કામગીરી તેમજ સભ્યોને આપવામાં આવેલી સેવાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત સભ્યોએ સંસ્થાના વિકાસ, સભ્યોના કલ્યાણ અને ભવિષ્યમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે ચર્ચા કરી હતી. સહકારી ભાવનાને વધુ મજબૂત બનાવી સંસ્થાને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રવિન્દ્ર પટેલ, ભરૂચ જિલ્લાના શાળા સંચાલન મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રણા, એમડી પ્રકાશ પટેલ, ધિરાણ કમિટીના આરબી હળપતિ, સભાના અંતે ઉપસ્થિત સભ્યોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ સહકાર અને વિકાસની પરંપરા જાળવી રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ અમારી સિદ્ધિ છે કે કર્મચારીનો સતત વિશ્વાસ અમારી પર ટકી રહ્યો છે. હજુ પણ ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો વધુને વધુ આ સહકારી મંડળીમાં જોડાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છે અને આ કર્મચારીઓ માટે વિવિધ યોજનાઓનું આયોજન અમે કરી રહ્યા છીએ. અત્યાર સુધી અમે 10 લાખ રૂપિયા સુધીની શિક્ષકશ્રીઓને લોન આપતા હતા, પરંતુ ચાલુ વર્ષે અમે સભાસદોની મંજૂરીથી 12 લાખ રૂપિયા સુધીની લોનનું આયોજન પણ કરી રહ્યા છે, તો જેનો વધુમાં વધુ અમારા શિક્ષકશ્રીઓને લાભ મળી રહેશે.